સંખેડા બાદરપુર વચ્ચે ઓરસંગ નદી ઉપર નવો પુલ મંજૂર થયો. નવો પુલ મંજૂર થતાં સંખેડા નગરના વેપારીઓ, બાદરપુર નગરના વેપારીઓ તેમજ સમસ્ત સંખેડા તાલુકામાં ખુશીની લહેર દોડી ગઈ છે. સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીની સખત મહેનતના પરિણામે આ પુલ મંજૂર થતાં સ્થાનિકોમાં હર્ષ અને આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. સંખેડા ગામની ભાગોળે આતિશબાજી કરી અને સંખેડા બાદરપુર વચ્ચે નવા મંજૂર થયેલા પુલને વધાવી લેવામાં આવ્યો હતો. સંખેડા બાદરપુર વચ્ચે જે નવો પુલ મંજૂર થયો છે, આ પુલ 475 મીટર લંબાઈનો હાઈ લેવલ મેજર બ્રિજ છે. આ ઉપરાંત 400 મીટર લંબાઈના એપ્રોચ બંને બાજુએ આવશે તેમજ ફૂટપાથ સહિતની કામગીરી કરવામાં આવશે. આ પુલ માટે 129.61 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. સંખેડા બાદરપુર વચ્ચે આ પુલ મંજૂર થતાં સંખેડા નગરના વેપારીઓ, બાદરપુર નગરના વેપારીઓ સૌ કોઈમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. સંખેડાના નગરજનોએ આ જે જાહેરાત ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી દ્વારા સંખેડા ગામની ભાગોળે કરવામાં આવી હતી તેને વધાવી લેવામાં આવી હતી. સૌ કોઈએ સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીનો આભાર માન્યો હતો. તેમને પુષ્પમાળા પહેરાવી સૌએ તેમનું અભિવાદન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સંખેડા બાદરપુર વચ્ચે જે હાલમાં જૂનો પુલ છે એ સંખેડાની લાઇફલાઇન છે. હાલમાં આ પુલ ઉપરથી જ વાહનોની અવરજવર ચાલી રહી છે. એ પુલ પણ અંદાજે 5 દાયકા જેટલો જૂનો પુલ છે. આ પુલનું હાલમાં જ સમારકામ પણ કરવામાં આવ્યું હતું. અંદાજે 10 કરોડ રૂપિયાના ખર્ચે પુલનું સમારકામ થયું છે. પરંતુ નવા પુલની તાતી જરૂરિયાત હતી અને તેને કારણે આસપાસના વેપારીઓ અને આગેવાનો દ્વારા આ અંગે સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીને રજૂઆત કરાતા સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી અને આ રજૂઆત ખૂબ જ સફળ રહી હતી અને તેના પરિણામે સંખેડા બાદરપુર વચ્ચેનો પુલ મંજૂર થયો છે. આ પુલ મંજૂર થવાને કારણે આ વિસ્તારના રહીશો, વેપારીઓ સૌ કોઈમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. હવે જે નવો પુલ બનશે એ પુલ આ વિસ્તાર માટે આશીર્વાદરૂપ બનશે. આ પ્રસંગે સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી તેમજ સ્થાનિક આગેવાનોએ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ પ્રતિક્રિયા આપતા શું કહ્યું હતું આવો આપણે સાંભળીએ. આજે સંખેડા બાદરપુર અને આખા તાલુકા માટે ખૂબ જ કાર્યકર્તાઓની પણ લાગણી હતી. આપણો જે જૂનો પુલ છે એને પણ આપણે રિપેર કર્યો અને એને નવા બ્રિજ માટે રજૂઆત માન્ય ધારાસભ્ય શ્રી બધાએ અમે બધાએ માન્ય મુખ્યમંત્રી સાહેબને કરી હતી. અને વધારે વરસાદ આવ્યો તે વખતે આખા છોટાઉદેપુર જિલ્લામાં ખૂબ જ જે જૂના પુલો હતા એ પણ જર્જરિત થયા હતા અને તેને ધ્યાને લઈને સરકારે સંખેડા તાલુકામાં ઓરસંગ બ્રિજ 475 મીટરની લંબાઈ 129 કરોડ ને 61 લાખ નવા બ્રિજની મંજૂરી સિદ્ધાંતિક મંજૂરી મળી છે. અને આ પુલ થવાને કારણે વર્ષો સુધી આપણને તકલીફ નહીં પડે. આ જૂનો બ્રિજ છે 1972માં 72 લાખમાં થયો હતો અને આજે પણ આ બ્રિજ અડીખમ ઉભો છે. 10 કરોડના ખર્ચે આપણે એને રિનોવેશન કર્યું છે અને નવા બ્રિજ માટે પણ આપણે વિધાનસભામાં પણ માગણી કરી હતી અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી જ્યારે આ વાત અમે કરી હતી ત્યારે આજે કાગળ મને કાલે હાજે મળ્યો છે. આ કાગળ હું તમને પ્રકાશિત કરું છું. સંખેડાની પ્રજા માટે ખૂબ જ કણિયતનો બ્રિજ હોય, હેરનનો બ્રિજ હોય, કઠોલીનો બ્રિજ હોય, આ બાજુ કંટેશ્વરનો બ્રિજ પણ આપણે 10 કરોડના ખર્ચે એને પણ આપણે મંજૂરી લાવ્યા છે. રકમ ઓછી હતી એટલે એને નવા સરથી એનું એ માગણી કરી હતી. એ પણ કામ આવ્યું છે
અને હજુ બધું તાલુકામાં બીજું પણ બધું આવવાનું છે. પણ આ તાલુકાના બધા જ મુખ્ય વેપારી મંડળ બધા ઉભા છે. અમારા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન, તાલુકા ભાજપના આગેવાનો જયમીન પટેલ, મહામંત્રી શ્રી દેવસિંહ, અમારા ઉપપ્રમુખ, આ બધા જ આગેવાનો આજે ઉપસ્થિત રહ્યા છે. અને આ પુલને આપણે બધા તાળીઓથી વધાવીએ. ભારત માતા જય. આજ રોજ સંખેડા તાલુકાના આપણા લોકડાલીના ધારાસભ્ય નામ પર ઓળખાય છે એવા અભિષેક કહેવાય. આજે બ્રિજની અમને જે જાહેરાત કરી છે છેલ્લા ઘણા ટાઈમથી જે વેપારીઓને લોકોને પરેશાની થતી હતી અને આજે સાહેબે જે વર્ષો સુધી સંખેડાની અને તાલુકાની પબ્લિક એમને યાદ રાખશે એવું આજે જે 128 કરોડનું કામ મંજૂર કરાવીને લાવે છે એ બદલ અમે સંખેડાના ધારાસભ્ય એવા અભિષેકભાઈ તડવીનો ખૂબ દિલથી આભાર માનીએ છીએ. સંખેડા અને બાદરપુર વચ્ચેનો જે ઓર્થોગ્રાફિક બ્રિજ માન્ય ધારાસભ્ય છીએ સરકારમાં રજૂઆત કરી ને જે મંજૂર કરાવી રહ્યા છે જેની કિંમત 130 કરોડની આસપાસ થાય છે, જે ગામના લોકોને અને ધંધાને ખેતીવાળા બધાને જે ઉપયોગી થશે એ લોકો દૂર દૂર સુધી યાદ કરશે. ને આજે સંખેડા ગામ સુધી હું ધારાસભ્યશ્રીનો આભાર માનું છું. આજરોજ માનનીય ધારાસભ્યશ્રીએ જે બ્રિજ મંજૂર કરાવ્યો છે એ ખરેખર આપણા સંખેડાની દીવાદોરી સમાન કામ કાર્ય છે અને એના વગર આપણે ચાલતા જ ના. કારણ કે અમે તો વેપારી છીએ, અમને તો અમારા વેપારની ચિંતા હોય. બરાબર, ગઈ સાલ જે પ્રોબ્લેમ થઈ અને એકવાર જે ડાયવર્ઝન બન્યું અને એ પણ માનનીય ધારાસભ્યશ્રીની કૃપાથી આપણે જે ડાયવર્ઝન બન્યું એનામાં બહુ ફાયદો થયો અમને બિઝનેસમાં. અને હમણાં જે બ્રિજ મંજૂર થયો છે એના લીધે અમને ખૂબ જ હર્ષની લાગણી અમે અનુભવીએ છીએ. ભારત માતા કી જય. આજે ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી અને માર્ગ મકાન કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી દ્વારા અભયસિંહ સાહેબની રજૂઆતને ધ્યાને રાખી સંખેડા બહાદરપુર વચ્ચે આવેલ ઓસમ બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત 1,28,00,000 રૂપિયા છે. 129 કરોડ છે. અને આ બ્રિજ જે જૂનો હતો એ 53 વર્ષ અગાઉ બનેલો હતો. ત્યારબાદ આ નવીન બ્રિજ સંખેડા તાલુકા માટે જીવાદોરી સમાન છે અને આ પુલના કારણે સાહેબનું નામ અમર થઈ ગયું છે. સંખેડા તાલુકાના તમામ વેપારી મંડળનો ખૂબ આભાર માને છે. ભારત માતા કી જય. વંદે માતરમ. આજે સંખેડા ઢોકરી ખાતે માન્ય ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબ અને જેનું નામ હુલામણું 108 તરીકે ઓળખાય છે એવા જયારે ગાંધીનગર થી આજે અહીંયા પધાર્યા છે પુલ મંજૂર કરાવીને, ત્યારે બાદરપુર સંખેડા વચ્ચેનો પુલ નહીં પરંતુ સમગ્ર વિધાનસભાના પુલ માન્ય સાહેબશ્રીએ જ કરેલા છે. એટલે આ પુલ મંજૂર થવાથી ઘણા વેપારીઓને, ઘણા પ્રતિનિધિઓ, ઘણા લોકોને ફાયદો પણ થવાનો છે. પરંતુ હું કીધું તેમ સમગ્ર વિધાનસભાના એ એરન હોય, ઓરસંગ હોય, ઉચ્ચ હોય કે પછી મેયર નદી હોય, આ સમગ્ર વિધાનસભામાં 4 નદી આવેલી છે. ત્યારે 4 નદીઓના પુલ માન્ય ધારાસભ્યશ્રી દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે આજે આ પુલની મંજૂરી આવી છે ત્યારે અમારા સૌ કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી છે કે માન્ય ધારાસભ્યશ્રી જેમનું નામ 108 તરીકે ઓળખાય છે એવા 108ની સ્પીડે કામ કરાવી લાવ્યા છે. ત્યારે અમે આ તબક્કે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ સાહેબ તેમજ માનનીય હર્ષ સંઘવી સાહેબનો પણ આ તબક્કે સાહેબ જોડે એમનો પણ સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારત માતા કી